જય ઈસુ. સંતોની કેડીમાં આપ સૌને સુસ્વાગત. માતી 20:26 કહે છે, તમારામાં તો જે કોઈ મોટો થવા ઈચ્છતો હશે તેણે તમારા સેવક થવું પડશે. આજે 25મી જુલાઈ સંત યાકોબ જે પ્રેષિત હતા તેઓના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે. સંત યાકોબ ઝબદીના દીકરા અને શુભ સંદેશગાર યોહનના ભાઈ હતા. યાકોબ ઘણા પ્રસંગોએ પીતર અને યોહનની માફક ઈસુ સાથે જોવા મળે છે. એવું મનાય છે કે તેમણે સ્પેન દેશમાં શુભ સંદેશનો પ્રચાર કર્યો, તેથી તેમને સ્પેનના અધિષ્ઠાતા મનાય છે. પ્રેષિતોમાં પ્રભુ ઈસુની ખાતર શહીદ થનાર તેઓ પ્રથમ પ્રેષિત છે. આશરે ઈસવીસન 42ની સાલમાં રાજા હેરોદ અગ્રિપા પહેલાએ તેમનો તલવારથી વધ કરાવ્યો. યોહન અને યાકોબ બંને ભાઈઓએ પોતાની માતાની મધ્યસ્થી દ્વારા ઈસુને વિનંતી કરાવી કે એમને ઈસુનું રાજ્ય આવે ત્યારે એકને ઈસુના જમણે હાથે અને બીજાને ડાબા હાથે બેસાડવા. તેને લઈને અન્ય પ્રેષિતો રોષે ભરાયા, પણ ઈસુએ તેમને મહત્વનો પાઠ શીખવ્યો કે સાચી મહાનતા નમ્રતા અને સેવામાં સમાયેલી છે. હે પિતા પરમેશ્વર, તમારા પ્રેષિતોમાં ઈસુ ગુરુને પોતાના રક્ત તિલકથી વધાવનાર સંત યાકોબ પ્રથમ હતા. એમની શહાદતનો નમૂનો જોઈને ઈસુના બધા શિષ્યોમાં હિંમત આવો ને એમની પ્રાર્થનાઓની અમને બધાને સહાય મળતી રહો. પ્રણામ મરિયા, કૃપાદિપૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. એ પવિત્ર મરિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન.